નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચપી બાયોલોજી પ્લસ યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો આપણો ટોપિક જે છે અમાઇનો એસિડ, જે પ્રોટીન ની અંદર આજે આપણે એમિનો એસિડ વિશે જોવાનું છે. ઓકે, એમિનો એસિડ એ મોનોમર એકમ છે. કેવો છે? મોનોમર એકમ. ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે ત્યારે શું બને છે? પ્રોટીન બને છે. શું બને છે? પ્રોટીન નું નિર્માણ થશે ને એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. શું બનશે? પેપ્ટાઇડ બંધ. ઓકે, મેઇનલી કે પ્રોટીન જે છે અથવા અમાઇનો એસિડ જે છે એની અંદર મેઇન કયા તત્વો હોય, કયા તત્વોનો એ બનેલો હોય છે? તત્વો ઘણા બધા છે, પણ એમાં કયા છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ ચાર તત્વો તો છે જ, પણ એના સિવાય એમાં સલ્ફર પણ આવેલું છે. શું આવેલું છે? સલ્ફર. એટલે સલ્ફર જે છે એ પણ અમુક એમિનો એસિડના બંધારણમાં છે. જેમ કે બે એમિનો એસિડ એવા છે, સિસ્ટીન અને મિથિયોનિન. એના બંધારણમાં શું આવેલું છે? સલ્ફર આવેલું. ઓકે, હવે ચારની અંદર સૌથી વધારે નાઇટ્રોજન જે 16% આવેલું હોય. કેટલા ટકા આવેલું હોય? 16%. કે જે નેસેસરી અને મેઇન નેસેસરી એલિમેન્ટની અંદર નાઇટ્રોજન છે. ઓકે, હવે આ મેથડ આવતી નથી, પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે પ્રોટીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરવાની મેથડ છે, પદ્ધતિ છે, જેને જેલ્ડાસ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? જેલ્ડાસ. ઓકે, ઓકે, અથવા ખેલ્ડાસ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જેલ્ડાસ પણ કહી શકો અને ખેલ્ડાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે મેઇન એમિનો એસિડ જે છે એનું બંધારણ જોવાનું કે એમિનો એસિડમાં શું હોય છે. ઓકે, એમિનો એસિડ જે છે એની પહેલા આપણે મિથેન વિશે જોઈએ. કોના વિશે જોઈએ? મિથેન. મિથેન CH4. મિથેન એટલે CH4. ઓકે, આ કાર્બન છે અને એના ચાર બાજુ ચારે હાથમાં શું છે? હાઇડ્રોજન છે. શું છે? હાઇડ્રોજન. ઓકે, હવે તમે એમિનો એસિડ નું બંધારણ જો. આમાં સેન્ટરમાં કાર્બન છે, અહીંયા પણ સેન્ટરમાં શું છે? કાર્બન આવેલું છે. ઓકે, એસિડમાં એક એસિડિક ગ્રુપ હોય, કાર્બોક્સિલિક COOH, અને એમિનો એટલે એક NH2 ગ્રુપ હોય, એક હાઇડ્રોજન હોય અને એક R ગ્રુપ હોય. આ એક સાઇડ ચેઇન છે જે બધા એમિનો એસિડની અંદર અલગ અલગ હોય. ઓકે, બાકી આ ત્રણ વસ્તુ દરેક એમિનો એસિડમાં કેવી છે? કોમન છે. ઓકે, એટલે એમિનો એસિડ જે છે એની અંદર જો આ હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા COOH છે, આ હાઇડ્રોજન પર એકદમ અહીંયા NH2 છે, અહીંયા હાઇડ્રોજનનો હાઇડ્રોજન છે અને અહીંયા જે વેરિએબલ ગ્રુપ છે આ એ બદલાતો રહે છે. એટલે એમિનો એસિડ જે છે સબસ્ટિટ્યુટેડ મિથેન કહેવાય. શું કહેવાય? સબસ્ટિટ્યુટેડ મિથેન. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. ઓકે, ચાલો હવે અહીંયા જે કાર્બન જે છે ને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. અને એના આધારે એ એમિનો એસિડ જે છે એને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવશે. ઓકે, અહીંયા કેવું છે? આ જે કાર્બોક્સિલિક સમૂહ છે, ફંક્શનલ ગ્રુપ છે, એની તરત જ અહીંયા કાર્બન છે. શું છે? કાર્બન. ઓકે, તો એ જ કાર્બન ઉપર COOH પણ જોડાયેલું છે અને એ જ કાર્બન ઉપર એમિનો ગ્રુપ પણ જોડાયેલું છે. એ જ કાર્બન ઉપર શું જોડાયેલું છે? એમિનો ગ્રુપ. તો એવા પ્રકારના એમિનો એસિડને આપણે શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. શું કહેવામાં આવશે? આલ્ફા એમિનો એસિડ. એટલે કે NH2 અને COOH એક જ કાર્બન પર ગોઠવાયેલા હોય તેને આલ્ફા અમાઇનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. અને આવા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવામાં આવે? આલ્ફા કાર્બન. ઓકે, હવે ટોટલ એમિનો એસિડ કેટલા છે? ઓકે, એમિનો એસિડ ઘણા બધા છે, પણ આમાંથી સ્ટાન્ડર્ડ એમિનો એસિડ એ 20 છે. કેટલા છે? 20. 20 એમિનો એસિડ કોના આધારે? કે એવા એમિનો એસિડ કે જે પ્રોટીન સંશ્લેષણની અંદર ભાગ લેતા હોય
એવા એમિનો એસિડને શું કહેવાય? સ્ટાન્ડર્ડ એમિનો એસિડ. અમુક બીજા એમિનો એસિડ પણ શોધાયેલા છે. ફોર એક્ઝામ્પલ 21 નંબરનો એમિનો એસિડ છે એને સેલ્યુલોસિસ્ટીન કહેવામાં આવે. 22 નંબરનો જે છે એને પાયરોલાઇસિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાયરોલાઇસિન. પણ તમને પૂછે કે સ્ટાન્ડર્ડ એમિનો એસિડ કેટલા, એટલે તમારે 20 જ લખવાના. કેટલા લખવાના? 20. એનાથી વધારે લખવાના નહીં. ઓકે. હવે દરેક જે એમિનો એસિડ છે એની અંદર R ગ્રુપ જે છે એની અંદર વેરાયટી હોય. દરેકની અંદર R સમૂહ કેવો હોય? અલગ અલગ હોય છે. ઓકે. હવે એના પછી છે કાયરલ કાર્બન. નોર્મલી આપણે એને કિરાલ કાર્બન કહેતા હોઈએ, પણ એ કાયરલ કાર્બન કહેવાય. તો કાયરલ કાર્બન કોને કહેવાય? કાયરલ કાર્બન કોને કહેવાય? ઓકે. એટલે કે જે કાર્બન ઉપર એક જ કાર્બન ઉપર ચાર અલગ અલગ સમૂહ આવેલા હોય, ચાર અલગ અલગ ગ્રુપ આવેલા હોય, તેને કિરાલ કાર્બન કહેવાય. શું કહેવાય? તો જો એમિનો એસિડમાં કેવું છે? એક એમિનો છે, એ જ બીજું છે C ડબલ OH, એક હાઇડ્રોજન છે ને એક R. આ તો વેરિયેબલ ગ્રુપ છે, બધામાં બદલાતું રહે. તો ચારે ચાર હાથમાં અલગ અલગ જે છે ગ્રુપ છે તે કિરાલ કાર્બન કહેવાય. શું કહેવાય? કિરાલ કાર્બન. અને જે કિરાલ કાર્બન જે છે એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ દર્શાવે. બરાબર છે? ઓકે. હવે ધારો કે ચારમાંથી ધારો કે અહીંયા ધારો કે હાઇડ્રોજન હોત તો આને કિરાલ કાર્બન ના કહેવાય. આ કિરાલ કાર્બન કહેવામાં આવશે નહીં. ઓકે. ચારે ચાર અલગ અલગ હોવા જોઈએ તો જ એ કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવશે. હવે એના પછી છે ડી એમિનો એસિડ અને એલ એમિનો એસિડ. ડી એમિનો એસિડ અને એલ એમિનો એસિડ એ કઈ રીતે તમે નક્કી કરશો? જે ડી એમિનો એસિડ કયો? ડી. તો જેની અંદર એમિનો ગ્રુપ જમણી બાજુ હોય. કઈ બાજુ હોય? જમણી બાજુ. એવા એમિનો એસિડને ડી એમિનો એસિડ કહેવામાં આવશે. અને જેની અંદર એમિનો ગ્રુપ ડાબી બાજુ હોય એને એલ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. મોટા ભાગે બધા જ એમિનો એસિડ જે છે, જેટલા પણ એમિનો એસિડ છે, ઓકે, એ એલ સ્વરૂપમાં હોય. કયા ફોર્મમાં હોય? એલ ફોર્મમાં. ઓકે. આપણે જોયું કાર્બોદિત કયા ફોર્મમાં હતા? કાર્બોદિત બધા ડી ફોર્મમાં હતા. કયા ફોર્મમાં હતા? ડી ફોર્મમાં. ઓકે. એ કઈ રીતના યાદ રાખવાનું? ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, બધા ડી ફોર્મમાં છે. એટલે કે યાદ કેવી રીતના રાખશો કે પેલા ડી ફોર્મમાં ના એલ ફોર્મમાં? જેમ કે આપણે ગ્લુકોઝ ડી પીએ છીએ, ગ્લુકોન ડી આવે છે કે નહીં, તો એમાં પાછળ ડી લાગે છે, તો જેટલા પણ કાર્બોદિત છે એ કયા ફોર્મમાં હોય? ડી ફોર્મમાં. અને બધા એમિનો એસિડ એલ ફોર્મમાં. ડી અને એલ શું છે આપણે સમજીએ. ઓકે. હવે એમિનો એસિડની એક ખાસિયત છે કે એમિનો એસિડ જે છે એની અંદર કાર્બોક્સિલિક સમૂહ પણ છે, એમિનો સમૂહ પણ છે. ઓકે. હવે આપણે એમિનો એસિડ હોય, કોઈ પણ એમિનો એસિડ છે, આપણે એને લો pH માં મૂકીએ. કેવી pH માં? લો એટલે ઓછી. એને એસિડિક pH કહેવાય. કઈ pH કહેવાય? ઓકે. તો એસિડિક pH માં મૂકો ને તો એમિનો એસિડ નો જે એમિનો ગ્રુપ છે એ જે દ્રાવણ જે છે એની અંદરથી પ્રોટોન એક્સેપ્ટ કરે. શું કરે? પ્રોટોન એક્સેપ્ટ કરે અને એ NH3+ બની જાય. શું બની જાય? NH3+. એટલે જો કોઈ પણ એમિનો એસિડ જ્યારે એને એસિડિક મીડિયમમાં મૂકવામાં આવે તો એ પોઝિટિવલી બની જાય. કેવો ચાર્જ ધરાય? પોઝિટિવ ચાર્જ. ઓકે. પણ ધારો કે કોઈ એમિનો એસિડ છે એને હાઈ pH માં મૂકો, એટલે બેઝિક pH માં મૂકો. હાઈ pH એટલે બેઝિક pH. ઓકે. તો એનો પ્રોટોન જે છે ગુમાઈ જાય છે C ડબલ OH અને એ કેવો ચાર્જ બની જાય છે? નેગેટિવ. ઓકે. તો આમાંથી શું શીખવાનું કે જો એને એસિડિક દ્રાવણમાં મૂકો તો પોઝિટિવ ચાર્જ બનશે. બેઝિક દ્રાવણમાં મૂકશો એમિનો એસિડને તો એ નેગેટિવલી ચાર્જ બનશે. કેવો બનશે? આપણે
ઘણીવાર શું વિચારે કે બેઝિકમાં મૂકો તો પોઝિટિવ, એસિડિકમાં એટલે કે નેગેટિવ, પણ એવું હોતું નથી. ઓકે, એ એમ્ફોટેરિક કહેવાય. એમિનો એસિડ કેવો કહેવાય? એમ્ફોટેરિક, ઉભય ગુણધર્મી, ડ્યુઅલ નેચર છે. એસિડિક નેચર પણ છે અને બેઝિક નેચર પણ છે. કારણ કે આના કારણે એસિડિક નેચર છે COOH ના કારણે, અને NH2 ના કારણે કેવો છે? બેઝિક નેચર પણ ધરાવે છે. ઓકે, હવે એના પછી એક ટર્મ સમજવાનું છે, ઝ્વિટર આયન. શું સમજવાનું છે? ઝ્વિટર આયન. ઓકે, હવે જ્યારે આપણે એને એસિડિક અથવા બેઝિકમાં મૂકીએ છીએ કોઈ પણ એમિનો એસિડને, પણ કોઈ એક pH એવી હોય છે, કોઈ એક pH એવી હોય છે કે એ pH માં એમિનો એસિડ નેગેટિવ ચાર્જ પણ હોય અને એની અંદર પોઝિટિવ ચાર્જ પણ હોય, એવા એમિનો એસિડને ઝ્વિટર આયન કહેવાય. એવા એમિનો એસિડને શું કહેવામાં આવશે? ઝ્વિટર આયન. કે એ સમયે એનો જે નેટ ચાર્જ જે છે કેવો થાય? 0. જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ હોય એ સમયે એનો ચાર્જ કેવો થાય? 0. એવી pH ને આઇસોઇલેક્ટ્રિક pH કહેવાય. શું કહેવામાં આવે? આઇસોઇલેક્ટ્રિક pH. ઓકે, એ નેટ ચાર્જ 0 એનો મતલબ તમે કઈ રીતે સમજશો? આપણે એવું ના કહી શકીએ કે એમિનો એસિડમાં પોઝિટિવ ચાર્જ પણ છે, નેગેટિવ ચાર્જ પણ છે, એટલે એને ઝ્વિટર આયન કહી દે. એવું કહેવાય નહીં. જ્યારે બંનેની સંખ્યા સરખી હોય, ધારો કે બે પોઝિટિવ હોય, બે નેગેટિવ ચાર્જ વાળા હોય, ઓકે, તો ઇક્વલ થઈ ગયું 0. પણ ધારો કે ત્રણ પોઝિટિવ હોય અને બે નેગેટિવ હોય, તો એને પછી ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવશે નહીં. તો એવી pH કે જે સમય અમાઇનો એસિડ જે છે એનો નેટ ચાર્જ 0 હોય, એવી pH ને આઇસોઇલેક્ટ્રિક pH કહેવાય, અને એ સમયે એને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે આપણે 1 by 1 જે 20 પ્રકારના એમિનો એસિડ છે એમાં કયો એમિનો એસિડ કઈ કેટેગરીમાં આવે છે એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, એની અંદર ક્લાસિફિકેશન ની અંદર સૌથી પહેલો પાર્ટ જે છે કે દરેક એમિનો એસિડ જે છે એની અંદર R સમૂહ બદલાતો રહે. કયો સમૂહ બદલાતો રહે? બાકીના ત્રણ તો એક જ પ્રકારના રહેશે. ઓકે, સૌથી પહેલા આપણે એવા એમિનો એસિડ જોઈએ જે એલિફેટિક હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવતા હોય. શું ધરાવતા હોય? આપણે એલિફેટિક અને એરોમેટિક તમને ખ્યાલ છે, રિંગ સ્ટ્રક્ચર વાળા હોય અને એરોમેટિક કહેવાય, લિનિયર સ્ટ્રક્ચર વાળા હોય બધા એલિફેટિક કહેવાય. ઓકે, સૌથી પહેલો નંબરનો આપણે એમિનો એસિડ જોઈશું ગ્લાયસીન. કયો જોઈશું? ગ્લાયસીન. ઓકે, ગ્લાયસીન ને શોર્ટમાં કહેવાય GLY. શું કહેવામાં આવે? GLY. ઓકે, ગ્લાયસીનમાં જો અહીંયા R સમૂહ તરીકે શું છે? હાઇડ્રોજન. R સમૂહ તરીકે શું હોય? હાઇડ્રોજન. ઓકે, તો સૌથી સરળ એમિનો એસિડ કોઈ હોય તો ગ્લાયસીન છે. ઓકે, હવે ગ્લાયસીન જે છે અકિરાલ કહેવાય. આપણે કાયરલ કાર્બન કોને કહેવાય? કે ચારે એક જ કાર્બન ઉપર જે ચારે સમૂહ છે બધે બધા અલગ અલગ હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા પણ હાઇડ્રોજન છે ને અહીંયા પણ હાઇડ્રોજન છે, એટલે આ કેવું કહેવાય? અકાયરલ કહેવાય. આ એક અપવાદ છે. તો ગ્લાયસીન જે છે ઓપ્ટિકલ આઇસોમરાઇઝમ દર્શાવશે નહીં. ગ્લાયસીન જે છે ઓપ્ટિકલ આઇસોમરાઇઝમ દર્શાવશે નહીં. બરાબર? તો અહીંયા ગ્લાયસીન જે છે એ અપવાદ છે. ઓકે, કારણ કે બે હાઇડ્રોજન છે, આ બંને સાથે એક જ જેવા થઈ ગયા. ઓકે, બીજું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે હિમોગ્લોબિન જે છે આપણા આરબીસી ની અંદર હોય, એની અંદર જે હિમ સમૂહ જે છે, હિમ ગ્રુપ જે છે, એના સંશ્લેષણમાં આ ગ્લાયસીન ભાગ ભજવે. કોણ ભાગ ભજવે? ગ્લાયસીન. ઓકે, એ તમારે ખાસ ધ્યાન. સૌથી સરળ એમિનો એસિડ પૂછાય. ઓકે, એક્ઝામ ની અંદર કઈ રીતના પૂછાય છે કે R સમૂહ તરીકે હાઇડ્રોજન કોની અંદર હોય? તો કે ગ્લાયસીન. ઓકે, બીજા નંબરમાં છે એલેનિન. કયું છે? એલેનિન. એની અંદર R સમૂહ તરીકે શું છે? મિથાઇલ ગ્રુપ છે. શું છે? મિથાઇલ, CH3. એટલે આ રીતે COOH
અહીંયા ફોર એક્ઝામ્પલ NH2, અહીંયા હાઇડ્રોજન ની R સમૂહ તરીકે આપણે શું લખવાનું? CH3. ઓકે, મિથાઇલ સમૂહ હોય તો એ કોણ છે? એલેનિન. એના પછી છે વેલિન. એલેનિન ને કહેવાય ALA, એલેનિન. આ બધા શોર્ટ ફોર્મ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એના પછી છે વેલિન. એમાં R સમૂહ તરીકે શું હોય? CH, CH3, CH3. ઓકે, તો આનું બંધારણ કેવું બનશે? આ એમિનો એસિડ છે એનું બંધારણ આપણે અહીંયા બનાવીએ. કાર્બન છે અહીંયા COOH, અહીંયા NH2, આ બાજુ આપણે જોઈશું કે હાઇડ્રોજન અને અહીંયા CH, CH3, CH3. આમાં શું ફરક છે? અમે એક એક્સ્ટ્રા CH મૂકી દેવાનું અને બે CH3 મૂકી દેવાનું. અહીંયા V શેપ બનશે. કેવો શેપ બનશે? V શેપ. ઓકે, તેને વેલિન કહેવામાં આવશે. કેવું આવશે? વેલિન. એને શોર્ટમાં કહેવાય VAL. ઓકે, ચલો. એના પછી છે લ્યુસીન. ઓકે, એમાં R સમૂહ તરીકે. ઓકે, આની અંદર તમારે ખાલી એક્સ્ટ્રા શું લગાવી દેવાનું કે CH તો અહીંયા છે, અહીંયા પણ છે, CH3 તો છે, ખાલી એક CH2 એક્સ્ટ્રા લગાવી દેવાનું. શું લગાવવાનું? એટલે વેલિન અને લ્યુસીનમાં ખાલી એક એક્સ્ટ્રા CH2 લગાવી દો એટલે એ સ્ટ્રક્ચર બની જાય. એના પછી આઇસોલ્યુસીન. એના પછી શું છે? આઇસોલ્યુસીન. ઓકે, ચલો. આમાં કેટલો ફરક છે? ઓકે, એની અંદર તમે આ CH2 અહીંયા લગાવી દો. ઓકે, CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, CH છે. ઓકે, R સમુદ્ર અહીંયા CH2 છે. ઓકે, તો આઇસોલ્યુશન આ સ્ટ્રક્ચર તમારે ધ્યાનમાં રાખવાનું કારણ કે એક્ઝામ ની અંદર આ વસ્તુ પૂછાય છે. હવે આની શોર્ટ ટ્રીક શું છે? તો ગાવલી, GAVLI. G for glycine, A for alanine, V for valine, L for leucine, અને I for isoleucine. હવે આપણે નેક્સ્ટ પાર્ટ જોઈએ આની અંદર. નેક્સ્ટ એમિનો એસિડ ની કેટેગરી છે એરોમેટિક એમિનો એસિડ. એવા એમિનો એસિડ જેમાં R ગ્રુપની અંદર રિંગ સ્ટ્રક્ચર હોય એને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, એની અંદર ત્રણ છે: ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલ એલેનિન. ટાયરોસિન મીન્સ TYR, ટ્રિપ્ટોફેન TRP, ફિનાઇલ એલેનિન PHE. ઓકે, આની અંદરથી જે ટાયરોસિન જે છે એની ખાસિયત છે કે એરોમેટિક છે, એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ છે. કયો સમૂહ છે? હાઇડ્રોક્સિલ સમૂહ. ઓકે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. પછી ફિનાઇલ એલેનિન જે છે કોનો પ્રિકર્સર છે? એટલે કે એમાંથી શું બને છે? તેમાંથી ટાયરોસિન બને છે. શું બને છે? ટાયરોસિન. ટ્રિપ્ટોફેન જે છે એ કોનો પ્રિકર્સર છે? ઓકે, એટલે કે એની અંદરથી શું બનતું હોય છે? તો એની અંદરથી નિએસિન જે વિટામિન B3 કહેવામાં આવે છે, સેરોટોનિન છે અને ઇન્ડોલ એસિટિક એસિડ જે ગ્રોથ પ્રમોટર છે, ગ્રોથ રેગ્યુલેટર છે, વૃદ્ધિ પ્રેરક અંતસ્રાવો છે, ફાઇટો હોર્મોન્સ જે કહેવાય. ઓકે, આ વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે. સેરોટોનિન એક જે ખાસ કરીને વેસોકોન્ટ્રાક્ટર નું કામ કરે છે. પણ કહેવાનો મતલબ કે એની અંદર જે ટ્રિપ્ટોફેન જે છે આ બધાને બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે એનો પ્રિકર્સર કહેવાય. ઓકે, એના પછી નેક્સ્ટ કેટેગરી છે. ઓકે, ચલો
હવે આની અંદર આપણે R સમૂહ કે જે CONH2 એમાઇડ ગ્રુપ ધરાવતો હોય, શું ધરાવતો હોય? એમાઇડ ગ્રુપ. એની અંદર બે છે, એસ્પાર્જિન અને ગ્લુટામિન. એસ્પાર્જિન અને ગ્લુટામિન. ઓકે, આ બંને એમિનો એસિડ જે છે અમાઇડ ગ્રુપ ધરાવે છે R સમૂહની અંદર. ઓકે, એના પછી ઇમિનો એસિડ. એના પછી શું છે? ઇમિનો એસિડ કે જેની અંદર NH2 ના બદલે NH હોય. શું હોય? NH2 ના બદલે NH હોય. ઇમિનો. એનું ઉદાહરણ છે પ્રોલિન. એનું ઉદાહરણ શું છે? પ્રોલિન. ઓકે, ચાલો નેક્સ્ટ કેટેગરી છે એમિનો એસિડ કે જે OH હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા હોય. ઓકે, એની અંદર સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન આવશે. સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. TYR. ઓકે, સેરીન જે છે એનો સ્ટ્રક્ચર તમારે ધ્યાનમાં રાખવાનું છે. એમાં R ગ્રુપ તરીકે અહીંયા CH2OH, OH ગ્રુપ તો હોય જ છે, CH2OH એટલે આ સેરીન છે. શું છે? સેરીન. ઓકે, થ્રિયોનિન THR અને ટાયરોસિન TYR. એની અંદર ખાસ ટાયરોસિન. ટાયરોસિન જે છે કોનો પ્રિકર્સર છે કે એમાંથી શું બને છે? ઓકે, તો ટાયરોસિન જે છે જે કેટકોલેમાઇન્સ હોર્મોન્સ છે. કેટકોલેમાઇન્સ એટલે એની અંદર ખાસ કરીને એપિનેફ્રિન ને નોર એપિનેફ્રિન એ અંતસ્રાવો આવશે. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. આપણે એને એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન પણ કહેવામાં આવે છે. તો ટૂંકમાં એ માટે જરૂરી અમાઇનો એસિડ કયો છે? ટાયરોસિન છે. કયો છે? ટાયરોસિન. એના પછી થાઇરોક્સિન. થાઇરોક્સિન એ હોર્મોન છે, થાઇરોઇડ હોર્મોન છે. આપણે એને T4 કહેવાય. ટ્રાય આયોડોથાયરોનિન એનો પ્રિકર્સર પણ કોણ છે? ટાયરોસિન. મેલેનિન સ્કિન પિગમેન્ટ છે. આપણો જે સ્કિન કલર છે એના કારણે છે મેલેનિન. ડોપામાઇન. ડોપામાઇન શું છે? ન્યુરોટ્રાન્સમીટર છે, ચેતાપ્રેષક દ્રવ્ય છે. ઓકે, તો આ બધાના અંદર એ ટાયરોસિન થી બને છે. કોનાથી બને છે? એટલે એ બધું બનવા માટે ટાયરોસિન જરૂરી છે. ઓકે, અને સેરીનનું સ્ટ્રક્ચર તમારે ધ્યાન રાખવાનું. ઓકે, ચલો CH2OH હાઇડ્રોક્સી ગ્રુપ અહીંયા છે. શોર્ટ ટ્રીક છે એની હોસ્ટ. શું છે? હોસ્ટ. ઓકે, OH સમૂહ ધરાવતા હોય એવા OH સમૂહ ધરાવે છે એટલે HOST. સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. એટલે કેટેગરી તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની. ઓકે, એના પછી સલ્ફરયુક્ત એમિનો એસિડ કે જેના બંધારણમાં સલ્ફર હોય. ઓકે, એવા બે એમિનો એસિડ છે, એક સિસ્ટીન અને બીજું છે મિથિયોનિન. સિસ્ટીન ને કહેવામાં આવશે CYS અને આ મિથિયોનિન MET. ઓકે, હવે અહીંયા એક સમય સિસ્ટીન છે એનો આખો સ્પેલિંગ છે CYSTEINE. ઓકે, હવે જ્યારે બે સિસ્ટીનના અણુ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય. કયા બંધથી જોડાય? ડાયસલ્ફાઇડ. ઓકે, એટલે સિસ્ટાઇન બનાવે. શું બનાવે? સિસ્ટાઇન. એટલે સિસ્ટીન અને સિસ્ટાઇનમાં ખાસ અંતર. સિસ્ટાઇન એ ડાયમર છે. કેવો છે? ડાયમર. એમાં બે સિસ્ટીનના અણુ છે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય. સિસ્ટીન એ સિંગલ એમિનો એસિડ છે. ઓકે, સિસ્ટાઇન અને સિસ્ટીન. ઓકે, બીજું
પરીક્ષાની અંદર ડાયરેક્ટલી કે સલ્ફર ધરાવતા એમિનો એસિડ ડાયરેક્ટ પૂછાય છે. ઓકે. એના પછી મિથિયોનિન. મિથિયોનિન જે છે સ્ટાર્ટ કોડોન છે. કેવો છે? સ્ટાર્ટ કોડોન. એનું કોડિંગ છે AUG. એનું કોડિંગ શું છે? AUG. જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત થાય સૌથી પહેલો મિથિયોનિન એમિનો એસિડ આવે. કયો આવે? મિથિયોનિન. એટલે સ્ટાર્ટ કોડોન છે, ઇનિશિએટર કોડોનનું કામ કરે છે. ઓકે. એના પછી એસિડિક એમિનો એસિડ. તો સ્વાભાવિક છે એસિડિક એમિનો એસિડ હશે એક ચાર્જ કેવો હશે? નેગેટિવલી ચાર્જ હશે. કેવો હશે? નેગેટિવલી ચાર્જ. ઓકે. એની અંદર એસ્પાર્ટિક એસિડ, ઓકે, અને ગ્લુટામિક એસિડ, અને ક્યારેક એસ્પાર્ટેટ પણ કહેવાય ને ગ્લુટામિક એસિડ ને ગ્લુટામેટ પણ કહેવાય. શું કહેવામાં આવે? ગ્લુટામેટ. તો આનો ચાર્જ કેવો હશે? નેગેટિવ. ઓકે. ચાલો. એના પછી છે બેઝિક એમિનો એસિડ. તો સ્વાભાવિક છે એનો ચાર્જ કેવો હશે? પોઝિટિવલી ચાર્જ હશે. ઓકે. એની અંદર હિસ્ટિડીન છે, આર્જિનિન છે અને લાઇસિન. આર્જિનિન, હિસ્ટિડીન અને લાઇસિન આ ત્રણ એમિનો એસિડ છે, બેઝિક એમિનો એસિડ છે. ઓકે. જ્યારે હિસ્ટિડીન જે છે એનો ડીકાર્બોક્સિલેશન થાય. હિસ્ટિડીન છે એનો ડીકાર્બોક્સિલેશન થાય અને હિસ્ટામાઇન બને. શું બને? હિસ્ટામાઇન. ઓકે. બીજું, અમુક બુકની અંદર હિસ્ટિડીન જે છે એને ન્યુટ્રલ એમિનો એસિડ પર લખ્યું હોય, પણ એક્ચ્યુઅલી બેઝિક એમિનો એસિડ ની અંદર જ આવે છે. એની અંદર જે બેઝિસિટી છે ઓછી છે પણ એ બેઝિક છે. ઓકે. મોસ્ટ બેઝિક જે છે આર્જિનિન છે. સૌથી વધારે બેઝિક કેટેગરીમાં ઉપર આવતો હોય તો એ આર્જિનિન છે. ઓકે. આર્જિનિન અને લાઇસિન જે છે એ ખાસ કરીને હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં હોય. કોના બંધારણમાં હોય? હિસ્ટોન પ્રોટીન. ઓકે. આ પોઝિટિવલી ચાર્જ હોય, ડીએનએ નેગેટિવલી ચાર્જ હોય, એટલે કોમ્પ્લેક્સ બનાવશે ને એનું એટ્રેક્શન વધારે રહેશે, એટલે એમાં નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ એમાં કેવા હશે? વધારે હશે. ઓકે. હવે જે ટોટલ 20 એમિનો એસિડ છે, ઓકે, એની અંદરથી આવશ્યક એમિનો એસિડ કેટલા છે? આવશ્યક એસેન્શિયલ એમિનો એસિડ તો એની સંખ્યા 8 છે. કેટલી છે? 8 એસેન્શિયલ એમિનો એસિડ. હવે ટોટલ 20 એમિનો એસિડ છે, એમાંથી 8 ને આપણે આવશ્યકમાં મૂકીએ. હવે આવશ્યક એટલે શું? આવશ્યક એમિનો એસિડ એટલે એવા એમિનો એસિડ કે જે આપણા શરીરમાં બનતા ના હોય, એને આપણે ખોરાક દ્વારા લેવા પડે, એને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ. ઓકે. એમને ખોરાક દ્વારા લેવા પડે. શેના દ્વારા? ખોરાક. એ આપણા શરીરમાં નિર્માણ ન થાય. ઓકે. તેવા કયા એમિનો એસિડ છે? ટ્રિપ્ટોફાન, વેલાઇન, થ્રિયોનિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, સેરીન, ફિનાઇલેલેનિન અને મિથિયોનિન. ઓકે. હવે યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક છે. ટીવી till 8 pm. ટીવી 8 વાગ્યા સુધી જોજો કે જોવી જ ના, પણ ટીવી till 8 pm. ચલો, અહીંયા 8 છે. 8 એટલે આવશ્યક એમિનો એસિડના નંબર. ઓકે. ચલો, ટીવી, ટ્રિપ્ટોફાન, વેલાઇન, થ્રિયોનિન, આઇસોલ્યુસિન, ઓકે, આઇસોલ્યુસિન છે, લ્યુસિન છે, ઓકે, ફિનાઇલ એલેનિન છે અને મિથિયોનિન છે. ફિનાઇલ એલેનિન અને મિથિયોનિન. ઓકે. તો આ બધા આવશ્યક એમિનો એસિડ છે. ઓકે. અમુક એમિનો એસિડ એવા જે છે જે અર્ધ આવશ્યક છે. કેવા છે? અર્ધ આવશ્યક, સેમી એસેન્શિયલ. એવા બે છે, આર્જિનિન અને હિસ્ટિડીન. આર્જિનિન અને હિસ્ટિડીન. ઓકે. હવે નોર્મલી કેવું હોય કે આ બે એમિનો એસિડ એવા છે કે જે ખાસ કરીને ગર્ભી અવસ્થામાં અથવા બાળકોની અંદર બનતા નથી. બને પણ એકદમ ઓછા બને છે.
એટલે શરૂઆતમાં એમને જરૂર પડે, એમને ખોરાક દ્વારા લેવા પડે. ઓકે, પણ પુખ્ત ઉંમરે જેમ જેમ ઉંમર વધતી જાય એટલે આપણી બોડી આ બે એમિનો એસિડનું સંશ્લેષણ ઓટોમેટિકલી ચાલુ કરી દે છે, એટલે પછી વધુ ઉંમરે એની જરૂર પડતી નથી. એટલા માટે એને કઈ કેટેગરીમાં મૂક્યા? અર્ધ આવશ્યક. અને એના સિવાયના જે એમિનો એસિડ છે એ બધા શેમાં આવશે? અનાવશ્યક એમિનો એસિડ. અનાવશ્યક એટલે એવા એમિનો એસિડ કે જે આપણા બોડીની અંદર બને છે. એ ટોટલ 10 હશે. 8 આવશ્યક, 2 અર્ધ આવશ્યક અને બીજા 10 જે છે અનાવશ્યક. ઓકે, બીજા સ્ટ્રક્ચર તમારે ખાસ ધ્યાન રાખવાનું. ટ્રિપ્ટોફાન છે, ઓકે, એરોમેટિક એમિનો એસિડ છે. ઓકે, અહીંયા આર સમૂહ છે, અહીંયાથી આ સ્ટાર્ટ થાય છે. બીજું ટાયરોસિન છે, એરોમેટિક છે પણ એની સાથે OH ગ્રુપ છે. ઓકે, તો આ બધું આની અંદર તમારે ખાસ ધ્યાન. પછી આવ્યો એરોમેટિક એમિનો એસિડ ની અંદર ઓકે કે આપણે ફિનાઇલ એલિનિન જે છે પણ આની અંદર બે ટી જે છે એ તમને કઈ રીતે યાદ રહે? ઓકે, જેમ કે ફિનાઇલ. ઓકે, ફિનાઇલ તો યાદ રહે. ઓકે, હવે એની અંદર વાય તમારે ધ્યાનમાં રાખવાનું. શું રાખવાનું? વાય. હવે વાય જે છે તમે એને સ્ટેટ કરો એટલે ટી સ્ટ્રક્ચર બનશે. કયું સ્ટ્રક્ચર બનશે? ટી. ઓકે, હવે ટી થી ચાલુ થતા ઘણા બધા એમિનો એસિડ છે પણ આપણે એવા લેવાના કે જેમાં વાય આવતો હોય. શું આવતો હોય? વાય. ટાયરોસિન એટલે એનું TYR, ટ્રિપ્ટોફાન, ઓકે, તો ટી થી આવે છે પણ અહીંયા વાય પણ છે. શું છે? વાય પણ છે. ઓકે, તો આ રીતે તમે શોર્ટ ટ્રીક આની યાદ રાખી દો તો આ બધું એમિનો એસિડ વિશે છે. થેન્ક યુ.